ચૂંટણી ટાણે ભંગાણ સર્જાયું છે। પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। કરણસિંહ ઠાકોરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ઉપપ્રમુખ સાથે ભાજપના 30 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। તો પાટણ લોકસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટી તાલુકાનો ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતો હતો, પણ મને ઘણો અસંતોષ છે। આ ઉમેદવાર ઠાકોર સમાજથી ઘણા બધા ઠાકોરો નારાજ છે, માટે હું પણ નારાજમાંથી એક હતો કે હું મારા 25 થી 30 કાર્યકર સાથે આજે નોરતા ગામે અમારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર સાહેબ, અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ, મારા ગામના દરેક આગેવાનો સાથે હું મારા ઘેર વધારી રહ્યો છું, એટલે મને ખૂબ ખુશીનો આનંદ છે। અને વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી। જી પ્રેમલ, પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે ચૂંટણી પ્રચારના પડઘમ વચ્ચે, શું આપશો વધુ વિગતો? ચોક્કસ જે પ્રકારે પાટણ લોકસભા સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પ્રચાર પ્રસારનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, તો સાથે જે પ્રકારે ભાગતોડની નીતિ પણ હાલમાં શરૂ થઈ જવા પામી છે, જેમાં ખાસ કરીને પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ છે તેઓએ આજે ભાજપને છેડો ફાડી અને કોંગ્રેસનો જે પંજો છે તે પકડી લીધો છે। ખાસ કરીને જે કરણસિંહ ઠાકોર જે છે તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે અને તેઓની સાથે 30 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ભાજપની અંદર જે ભંગાણને લઈને હાલ તો ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે। જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।